લગ્ન જીવનમાં તાત્કાલિક આવ્યું ને એ બહુ ગોટાળો કરાવે. આ બધા વડીલોને પૂછો, હગાઈ થાય 2 વર્ષ 3 વર્ષ હગાઈ રહે. હું કામ? આજે અચાનક દીકરીઓ કહે ને મહિનામાં કોઈને યાર ગોઠવી દે, એને યાર કેમ જિંદગી કાઢવી? એ મહિનામાં તમે કર્યું, આ હતું નહીં. 3 વર્ષ હગાઈ રાખતા. હાથમ આઠમમાં એ લોકો મીઠાઈ દેવા આવે, ઉતાણીમાં આપણે વહુને આરડો લઈને જાય, 11 કેરી દેવા આવે, દહેરામાં આપણે જાય. ઈ એકબીજા વેવાય. દર 2 મહિને 1 મહિને અહીંથી અહીંયા એમાં બધી ખબર પડી જતી ભગો કેવો છે. કારણ કે અત્યારે તો મહિનામાં માગ્યો બંગલો લઈ લે, માગી ગાડી લઈ લે, બધું માગ્યું લઈ લે, માગ્યા કપડા લઈ લે. લગન થયા પછી ખબર પડે કે આ તો ભાડાનો હતો. અને સીધી વાત છે ને, તમે જાઓ ત્યારે દીકરીના ગુણ તમને જોવા મળે. બેદી બેનો રોકાય ખબર પડે આપણે ઘરે આવવાની વહુ કેવા છે. 3 વર્ષ હગાઈ રાખતા, એટલે એકબીજા વેવાય, એકબીજાને જાણતા અને પછી લગ્ન થતા. અત્યારે મહિનામાં ભૂંડિયો વળે. પાછી આવી દીકરી કે 2 મહિનામાં. હા, ત્યાં 8 દીમાં ગોઠવેલું કેટલું હાલે? થોડુંક સમજો ને યાર.